હા એક ભાઈ ડૉક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર કે ગુસ્સે થઈ જાઉં છું, મને દવા આપો. તો કે એમ ન હાલે ડૉક્ટર, કે વિગતવાર સમજાવો. અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું, તમે ડૉક્ટર છો કોણ છો, તમને ખબર ન પડે? એ ડૉક્ટરે કાંઈ તપાસ્યા વિના 8 ગોળી ઊંઘની આપી દીધી કે 4 ભૂખ્યા પેટે લઈ જાઓ, 4 જમી. તે હજી નથી જાય કોઈ. હા આમ તો ભગવાન અને ડૉક્ટર આ બેયમાં કંઈક અલગ અલગ છે. ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે. ભગવાનના મોકલેલા પાછા આવે પણ ડૉક્ટરના મોકલેલા ન આવે. સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવવો હોય શું કરવું પડે? એક વિદ્યાર્થી કે તો એના ગળા દાબી દ્યો. ટ્રેનમાં ટીટી આવ્યા, એક દાદાને કે ટિકિટ, દાદાએ ટિકિટ આપી. જોઈને કે આ તો પ્લેટફોર્મની છે. તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે, મારે કાંઈ વચમાં કૂદકો નથી મારવું. ધરાર એકના 2 નો છે. બોલો તમને ખબર નથી પડતી, તને નથી ખબર પડતી. હા વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટરસાઇકલમાં કેટલા વ્હીલ હોય? તો કે 6 વ્હીલ. શિક્ષક મૂંઝાણા, કેમ 6 વ્હીલ? તો કે 2 સાયકલના 4 મોટરના. એક બેન બાજુવાળાને ઘેરે ગયા, બાજુવાળા બેનને કે તપેલું છે? તો એ બેન કે ના ના ટાઢું છે. તો કે મીઠું છે? કે ના ના ખારું છે. તો કે તમારા પતિ જીવે કે જીવે છે ને મારાથી બીવે છે, તું ઉપર આવી. ઠેઠ સુધી હવરો જવાબ ન આપ્યો. એક છોકરો હમણાં વાડીએથી સવારમાં ગયો, એવો પાછો આટો મારીને આવ્યો. એના બાપુજી કે કપાસ કેવડો થયો? તો કે 4 પાંદડે થઈ ગયો બાપુજી. તો કે આમાં કાંઈ તને મગજમાં આવ્યું? કે ના. એ કે વાડીએ જઈને આટો મારીને ગામમાં ખપ કરતા વૈયા આવો, ત્યાં રહેતા જાઓ. 15 દિવસમાં કપાસ 4 પાંદડે થયો, આપણે 3 પેટીમાં હજી 2 પાંદડે નથી થયા. કામ કરો, કામ કરો. એક ભિખારી બીજા ભિખારીને કે અચાનક તારા ઝૂંપડામાંથી લક્ષ્મીનો વરસાદ વરસવા માંડે તો શું કરી? કે તો પહેલાં તો ઝૂંપડું રિપેર કરાવી નાખો. આમ તો હકીકતમાં ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગી અને જે બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરુદ આપી દે. હા પછી એને કપડાં ગમે એવા પહેર્યા હોય એ કોઈ લેવા દેવા નથી, પણ બીજાના ઉદર ભીખ માગીને ભરી દે ને એને લોકો સંતના બિરુદ આપી દે. હોટલમાં વેઇટરને એક ભાઈએ કીધું કે હાજરમાં શું છે? ત્યાં તો વેઇટર તરત આવી ગયો, પંજાબી આપું, ચાઇનીઝ લાવું, ગુજરાતી લાવું, મદ્રાસી લાવું. ઓલો કે ભાઈ મારે ખાવું છે, એની હારે વાતું નથી કરવી, જે હાજરમાં હોય દઈ દે. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે મારા ખિસ્સામાંથી કોકે પાકીટ કાઢી લીધું. ખિસ્સામાં હાથ નાખ્યો ખબર ન પડી કે મને એમ કે મારો જ હાથ છે. આવા બજારમાં ન જતા હોય વાતો શું છે? આમ તમે જુઓ ને તો અત્યારનો આ યુગ એવો સારો યુગ આવ્યો જીવવા જેવો. આ એક જમાનામાં માણસને જે તકલીફ હતી એ તકલીફ અત્યારે કોઈને નથી. જમાવટ છે. આ આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, હા હવે 50% મહિલા અનામત છે. ચૂંટણીમાં જેટલા પુરુષો ઉપાય છે એટલા સામે બાયું ઉપાય છે. બોલો પછી પુરુષ ઉપાય છે એની ઘરવાળી સામેવાળી બાઈને જ મત આપશે. બાયુમાં એકતા છે, પુરુષમાં આવી એકતા નથી. બધાય વાર રેત ભેગા રહીએ. આપણે એકાદો સોમવાર રહ્યો હોય, આ નો રહ્યો હોય આનું ફરાળ જાપતી જાય પાછું. આ થોડીક તકલીફ છે. પુરુષ છે એ આમ જુઓ દંભનું પ્રતીક છે, બાયુ છે એ નિખાલસ. હા પુરુષ તમે જો દંભમાં કોઈ દી રોવે નહીં, એમાં એના ફટાકિયા થાય. હા બાયુને કોઈ દી એટેક ન આવે, બીજાને લેવડાવી દે. સંસાર છે એ એક સાયકલ, સાયકલમાં તમે જો 2 વ્હીલ હોય, એમ સંસાર રૂપી સાયકલમાં સ્ત્રી અને પુરુષ 2 વ્હીલ છે. પુરુષ પાછલું વ્હીલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે. તમે જો બ્રેક બેયમાં હોય પણ મારવાની પાછલા વ્હીલમાં જ હોય. આગલામાં મારો તો ઊંધે કાંઈ જ નાખે. કેરિયર પાછલા વ્હીલમાં ફિટ થાય, વધારાનું વજન ન્યા. પાછલા વ્હીલમાં નાનું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાઈટ પાડી કર્યા જ રાખે. ધરણાથી બોલતી હોય. મોંઘવારીની ટોકરી આગલા વ્હીલમાં વાગે. ખાંડ નથી, ચોખા નથી, છોકરાઓના કપડાં નથી, મારે ડ્રેસ લેવો છે.
આ વિચારવા જેવું છે. તમે જો ફટાકિયા વાંયલા વ્હીલમાં જ થાય. આગલામાં મોરલી થયા પછી 2 વરસ હાલે. પાછલા વ્હીલમાં ફટાકીઓ થાય પછી પેકિંગ મૂકવા જેવું રે નહીં, રીંગું છટકી એવા ધડાકા. એટલે સંસાર એક સાયકલ છે. આ સ્ત્રી ને પુરુષ એના 2 વ્હીલ છે અને છોકરું છે ને એ વાલ છે. એના ઉપર ચક્રી આવે ને એ છોકરાનું છોકરું. પંપ છે એ પાડો છે, હવા એ માર્યા રાખે. આ સંબંધ કરાવ્યો હોય ને એ દુકાનવાળા કેમ પંચર હાંધતા હોય એમ વળી કંઈક આવીને થીગડા મારી. મોટો ફટાકીઓ થયા પછી થીગડું રહે નહીં. હા, અને આમાં એવું છે કોઈને તમે ભેગા જઈને હગાઈ કરાવી દો, લગ્ન થઈ જાય, જો સારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે, કોઈ દી ઓલાની યાદ ન કરે. બાકી જરા કઈ તકલીફ પડે, અમે ના પાડતા હતા ઘુસાઈએ ન્યા કરાવી. એટલે કીધું રેવા દો. જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો, કહા કરણ ગયો કોઈ. જસ અપજસ જીવન મરણ આ બધું વિધાતાના હાથમાં છે, કોઈના હાથમાં નથી. હા, ઘણા એમ કે ફલાણાના દીકરા આવા નીકળ્યા. કીધું નીકળ્યા નહીં, હતા જ. ખબર મોડી પડી. અમુક મરી જાય ત્યાં સુધી ખબર નથી પડતી. બોલો, હાથી કોઈની વાત નથી કરતા. આ છેલ્લે અગ્નિ સંસ્કાર જે તે ભડાકો થાય ને એ બધું ભેગું કર્યું હોય એનો થાય. બરણાટી બોલે જાય. હા, લગ્નમાં તમે જો જેમ ચોરી બાંધી હોય ને માટલાની, એમ મરણમાંય પાછું માટલું હોય. અહીંયા અગ્નિ હોય, વાંય અગ્નિ હોય. બાયું પછી ઠેઠ સુધી ન આવે, અડધેથી પાછા વહી જાય કે અંદર અમે બાળી નાખ્યું, ખોખું તમે બાળી આવો. ઠેઠ સુધી ન જાય, અડધે સુધી જાય પછી બધા પુરુષો હાઈલે જતા હોય, બીડીયું હળગતી હોય. હવ ને આ માર્ગે જવું. કીધું હા. કોઈ રાજી ખુશીથી ગયો એવો રેકર્ડ નથી. આ તો વાતું થાય. હવ ને આ માર્ગે જાવ. એટલે એમ નથી જવાતું. માણસ થાય એટલો દાખલો કરી લે. જીવ બધાયને વાલો લાગે, માણસ હોય કે પશુ પંખી હોય. આ બધાયને જીવ વાલો હોય, પણ જીવનમાં જેટલું આપણા કિસ્મતમાં હોય એટલું મળે, જેટલું આપણા નસીબમાં હોય એટલું મળે. સમયથી પહેલાં ન મળે. हाँ खुदा सेठ सबका किया हाथ कबका वसीला है रब का उसे धीर धारे सुबह शाम देता न करता फजेता न मिलने को मारे दिया सोई लगता हिसाबों में रखता बिना हक न बकता न लगता विचारे मुराद कहे तुम अकड़ कैसे फिरे खुदा सब ऐसा पकड़ चीर डाले। कीड़ी ने कण अने हाथी ने हारो हंस ने मोतीड़ा अने डेढका ने गारो भगवान बधाने जेने जेटलू जोई एटलू आपे। पटावाळा परसेवो वाळी देतो एने भगवान कलेक्टर न बनावे। एने खबर है पटावाळा में छे धरणाटी बोलावे साहेब थी जाय शुं थाय। हमणा एक जादूगर आव्यो तो બધું માણસોનું ટોળું થઈ ગયેલું એ કે હું ઈટ ખાઈ જાઉં ધૂળ ખાઈ જાઉં કોલસા ખાઈ જાઉં કાકરા ખાઈ જાઉં બધાય 5-5 રૂપિયા આપજો 2-5 રોટલીનો વેચ થઈ જાય। એક ડોશીમાં કે કોલસા થોડાક વધારે ખાઈ દે આ બધું હજમ થઈ જાય। હા હજામની દુકાને એક ભાઈ ગયો વાળ કાપી દે તે વાળ કાપતા કાપતા હજામ કે ચૂંટણી કયા મહિનામાં છે આન ખાર ખાઈ ગયા તારે હું જ્યારે આવું તે ચૂંટણીની ખોલીને બેઠો હોય તું તારું કામ કર તારે ચૂંટણીને શું લેવા દેવા। વાણંદ કે એવું નથી ચૂંટણીની વાત કરું તમારો વાળ ઊભા થઈ જાય છે વગર દંતીએ કપાય ડિપોઝિટ ગુમાવેલી ને એમાં આ ધરણાટી બોલે। હા અમારા પ્રોગ્રામમાં ઘણા તમે જો બોગસ ગીતની ફરમાઈશ આપીને એ વયા ગયો હોય પાછા સવારે કે પ્રોગ્રામ જાય નહીં ઓયલું ગાયું હોય છે તે ખબર હોય તું લાંબી વાઈટને હળગાવી ગયો। હા અને અમુકને પૈસા દેવા પડે તઈ મોરા પડી જાય કે આમ જોઈએ એવી મજા ન આવે અટાણ સુધી આવી જાય હવે મોરે પકડાણી છે। અમારે આમાં ડાયરામાં તો મંજીરાવાળાને તો અમે લગ્ન થઈ ગયા પછી મંજીરા વગાડવામાં લઈ કારણ કે નકર હગાઈ ન થાય કે છોકરો શું કરે કે મંજીરા વગાડે લગ્ન ન થાય ત્યાં સુધી અમે ડિક્લેર ન કરીએ પછી લગ્ન થઈ ગયા પછી તો ક્યાં જવાનું હોય તો મંજીરા વગાડે છે મોજ કરે ધરણાટી બોલે બધાય વાજિંત્રના મેળ કરવા પડે મંજીરા વગર મેળે વાગે ખિસ્સામાં કાઢવો એટલે મેળમાં જ હોય પણ વગાડવા વાળો મેળમાં હોવો જોઈએ।
નહીં તો બાજુવાળાને માથા ફોડી નાખે. બાયું નથી ખંજરીયું તોડી નાખતા, રામ તું લાગી ગોપાલ તું લાગી. એ તો ઘીરે જા, ડોશીમાને ભૂખ લાગી. પતિને પરમેશ્વર માને કરે નહીં એના હામો તન, પતિવ્રતા નારી હોય શાંત, પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. તો આ બીજા દોરમાં પણ આપ સૌએ શાંતિથી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા ચમન तो फूल खिलते ही रहेंगे, रही जिंदगी तो आप सभी कहीं न कहीं मिलते ही रहेंगे. जय भारत, जय हिंद, शुभ रात्रि, जय माताजी, धन्यवाद અને અમદાવાદ.